પૂનમબેન અને સાથે સાથે સ્વાગતમાં જોડાશે સુનિલભાઈ. નિલેશભાઈ બારોટ. હવે આપણા દીકરીઓને 1 મહિના સુધી જે ટ્રેનિંગ આપનાર છે એવા અલ્પેશભાઈ રાઠોડ, બ્લેક બેલ્ટ 2 ડોન ને વિનંતી કરીશ કે અહીંયા આવે અને 1 મહિનાની જે રૂપરેખા છે એ તમને ટૂંકમાં સમજાવે. જય હિન્દ. ઓકે, કેમ છો બધા? મજામાં? અવાજ નથી આવતો. મજામાં? જો ઠેઠ સુધી મહિના સુધી રહેવાના હોય ને એટલે અવાજ એ પ્રમાણે જવો જોઈએ કે થોડો આજે વાપરવાનો એવું નથી, હે ને? મજામાં? ચલો, સરસ. મજામાં હસો. ચલો, હવે આપણે જે ટ્રેનિંગ આપણે લઈ રહ્યા છીએ એ સેલ્ફ ડિફેન્સ. જેમ કે હમણાં સરે કીધું, સેલ્ફ ડિફેન્સ માત્ર ખાલી મારામારી વાળી વસ્તુ નથી. હું વર્ષોથી કહેતો આવું છું, જેટલા લોકો જૂના વર્ષોથી આપણી જોડે જોડાયેલા છે એમને ખબર છે કે સેલ્ફ ડિફેન્સ માત્ર મારામારી કરવું નથી, અને મારામારી કરવું તો આપણે કેટલું કરવું એ પણ આપણે શીખવાડીએ છીએ. હવે એની અંદર આ વખતે જે આપણો સિલેબસ છે એમાં તમારું માઇન્ડસેટ આવશે, ફિઝિકલ ટ્રેનિંગ આવશે, તમારે એટેક કઈ રીતે કરવાનો છે, ડિફેન્સ કઈ રીતે કરવાનો છે, અવેરનેસ કઈ રીતે રાખવાની છે, પ્લસ તમારી પર્સનાલિટી, તમારે કેવી રીતે ચાલવાનું છે એ પણ અહીંયા શીખવાડવામાં આવશે. ખ્યાલ આવ્યો? તમારી હેરસ્ટાઇલ થી લઈને તમારા ડ્રેસિંગ વેર થી લઈને દરેક વસ્તુને આ પ્રોગ્રામની અંદર શીખવાડવામાં આવશે, જેથી કરીને તમે એક થક્કડગઢ લાગો. ખ્યાલ આવ્યો? ઘણી બધી વસ્તુ એવી છે જે આપણે અહીંયાથી લઈને એસ્કેપ, જેમ ધારો કે સમજો કે આપણે જરૂરી નથી કે અવેરનેસ રાખી તો પણ આપણે ફસાયા નથી. અમુક વાર બેહોશ આપણે કોઈ નશીડી દવા આપીને લઈ જાય, બેહોશ થઈ જાય, એ ટાઈમે જ્યારે આપણે ભાનમાં આવી છે ત્યારથી કઈ સિચ્યુએશન થી લઈને બહાર નીકળવાની એ વસ્તુ છે એસ્કેપ, લોકિંગ. આ બધી વસ્તુ આપણે ઇન્વોલ્વ કરી છે. કિડનેપિંગ ની અંદર તમને દોરીથી બાંધ્યા હોય, સેલોટેપ થી બાંધ્યા હોય, કોઈ ટેપ થી બાંધ્યા હોય તો કેવી રીતે એનાથી બહાર નીકળવું એ બધી વસ્તુ આપણે લીધેલી છે. કારણ કે મેં પહેલા કીધું, તમે સમજો કોઈને ચોકલેટ આપી છે, એ ચોકલેટ તમે ખાધી પણ એ નશાવાળી ચોકલેટ હતી. હવે તમને જાગતા તો હશો, બોલતા હશો, બધું હશો, પણ શું થઈ રહ્યું છે તમને ખબર નહીં હોય. ખ્યાલ આવ્યો? તમારી બોડી કામ કરશે, અમે જે કહીએ શું એવી રીતે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ શું છે, એ વસ્તુમાંથી બહાર નીકળવાનું કઈ રીતે, એ વસ્તુ આપણે આમાં ઇન્વોલ્વ કરેલી છે. ખ્યાલ આવ્યો? લડવાનું છે ઠેઠ સુધી, છેલ્લા શ્વાસ સુધી. એવું નહીં પહેલી શ્વાસમાં બી ગયા. ખ્યાલ આવ્યો?